ના કરી તો એસપી સાહેબ મારો ફોન ના ઉપાડે, માનસી સાહેબ નો તરત ફોન ઉપાડ્યો છું કે ગાંડો ઓછો છું. અરે સમજણ બધી પડે છે. શરમ લેવા માટે કોણ આવ્યું હતું? બોલા પછી ત્યાં લઈ જઈને તને શું કર્યું? તો જીનકા જો પીઆઈ સાહેબ આવ્યા નહીં એટલે બે થાય. તો પછી પીઆઈ સાહેબ આવ્યા પછી શું થયું? પછી એમના ઓફિસમાં લઈ જાય. ઓફિસમાં લઈ ગઈને પછી પછી આ કે પેલી ઓફિસે લઈ જાય સાહેબની ઓફિસ. તો ઓફિસમાં લઈ ગઈને પછી કહેતા કે તું જ લઈ જાઓ, બધા એમ કહે છે તું જ લઈ જાઓ. મેં કહું મેં નથી લીધું, તો કે ના લઈ જાઓ. પછી કે બધા ટ્રસ્ટને એમ કહે છે તો તું જ લઈ જાઉં છું, જે ચાવી બમણને અને તારી જોડે રહે છે. પછી પછી મેં કહું નથી લીધું, કે ના તે જ લઈ જાઉં, કચરો નહીં વાળ્યો. પછી કે હાથ આગળ લાવી તે હાથે પટ્ટો માર્યો. પછી ઊભા થઈને પછી બે હાથે પછી ખેંચીને પટ્ટો. પછી બીજે કઈ મારે? પગમાં માર સાહેબ બેને મારે? સાહેબે પછી પગમાં માર. કયા સાહેબ? હાથે કેને મારે હાથે બેને માર પીઆઈ જાત જાતે? અને પગમાં સાહેબે માર. સાહેબને તું ઓળખું છું? એમનું નામ નહીં ઓળખો. ના કરી તો એસપી સાહેબ મારો ફોન ના ઉપાડે, માનસી સાહેબ નો તરત ફોન ઉપાડ્યો છું કે ગાંડો ઓછો છું. અરે સમજણ બધી પડે છે. શરમ ભરી એટલે એનો મતલબ એવો નહીં કે નહીં સમજણ પડતી આપણને. 2 કલાકથી વસાવા સાહેબ બિહાડી રાખીને એમ કે 2 કલાક થશે, મારે 1.5 કલાક થશે, 1 કલાક થશે. હમણાં અહીંયાથી આખું ગામ લઈને હું પોલીસ સ્ટેશન ચાલતો ગયો હોત ને સાહેબ, બધી પોલીસ આવી ગઈ હોત મારી જોડે. બધું શક્ય છે, બધું શક્ય છે, પણ તમે મદદ કરો ગરીબોને. આ ખોટું લેવા માટે કોણ આવ્યું હતું? બોલા પછી ત્યાં લઈ જઈને તને શું કર્યું? તો જીનકા જો પીઆઈ સાહેબ આવ્યા નહીં એટલે બે થાય. તો પછી પીઆઈ સાહેબ આવ્યા પછી શું થયું? પછી એમના ઓફિસમાં લઈ જાય. ઓફિસમાં લઈ ગઈને પછી પછી આ કે પેલી ઓફિસે લઈ જાય સાહેબની ઓફિસ. તો ઓફિસમાં લઈ ગઈને પછી કહેતા કે તું જ લઈ જાઓ, બધા એમ કહે છે તું જ લઈ જાઓ. મેં કહું મેં નથી લીધું, તો કે ના લઈ જાઓ. પછી કે બધા ટ્રસ્ટને એમ કહે છે તો તું જ લઈ જાઉં છું, જે ચાવી બમણને અને તારી જોડે રહે છે. પછી પછી મેં કહું નથી લીધું, કે ના તે જ લઈ જાઉં, કચરો નહીં વાળ્યો. પછી કે હાથ આગળ લાવી તે હાથે પટ્ટો માર્યો. પછી ઊભા થઈને પછી બે હાથે પછી ખેંચીને પટ્ટો. પછી બીજે કઈ મારે? પગમાં માર સાહેબ બેને મારે? સાહેબે પછી પગમાં માર. કયા સાહેબ? હાથે કેને મારે હાથે બેને માર પીઆઈ જાત જાતે? અને પગમાં સાહેબે માર. સાહેબને તું ઓળખું છું? એમનું નામ નહીં ઓળખો.